તો ચાલો આયુર્વેદના દૃષ્ટિકોણથી ઔષધિઓના રહસ્યમય વિશ્વમાં ડૂબકી મારીએ. આયુર્વેદનું મૂળ તત્વજ્ઞાન જ એ છે કે કુદરતની દરેક વસ્તુમાં ઔષધિ છુપાયેલી છે. પણ સવાલ એ છે કે આ જ્ઞાન મેળવ્યું કેવી રીતે? એના માટે એક ચોક્કસ સિસ્ટમની જરૂર હતી. એમની સિસ્ટમની શરૂઆત એકદમ મૂળભૂત વાતથી થઈ. આ બધું બન્યું છે શેનાથી? આયુર્વેદ કહે છે કે સૃષ્ટિની દરેક વસ્તુ અને આપણું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે. અને આ જ વાત બહુ મહત્વની છે. આ સમાનતા જ આપણને પ્રકૃતિને સમજવામાં મદદ કરે છે. તો કોઈપણ વનસ્પતિની શક્તિને પારખવા માટેના એમના સાધનો કયા હતા? ચાલો જોઈએ. સૌથી પહેલું સાધન છે રસ, એટલે કે સ્વાદ. કોઈપણ પદાર્થ સાથે આ આપણો પહેલો પરિચય છે. કોઈપણ પદાર્થને સમજવા માટે આ 6 સ્વાદ એ પહેલું પગથિયું છે. સ્વાદ પછી આવે છે વીર્ય, એટલે કે એની તાસીર. શું એ ગરમી ઉત્પન્ન કરે છે કે ઠંડક? આ ગરમ અને ઠંડાનો ભેદ પદાર્થની શરીર પર થતી ઊંડી અસરને સમજાવે છે. પછી છે વિપાક, એટલે કે પાચન પછીની અસર. આ જાણે શરીરનો અંતિમ ચુકાદો છે. સ્વાદ તો જતો રહે, પણ વિપાક એ પદાર્થની લાંબા ગાળાની અસર નક્કી કરે છે. અને છેલ્લે આવે છે પ્રભાવ. અમુક દ્રવ્યોની એવી ખાસ શક્તિ જેને તર્કથી સમજાવવી મુશ્કેલ છે. જેમ કે ઘી અને દૂધ બંનેના ગુણ મળતા આવે છે, પણ પાચન શક્તિ વધારવાનો પ્રભાવ માત્ર ઘીમાં જ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આયુર્વેદ આ ગુણધર્મોને બદલી પણ શકે છે. કેવી રીતે? ચાલો જાણીએ. એક રીત છે સંસ્કાર, એટલે કે પ્રક્રિયા. જેમ કાચા અને રાંધેલા ખોરાકની અસર અલગ હોય છે. બીજી રીત છે સંયોગ, એટલે કે 2 વસ્તુઓનું મિશ્રણ, જેમ કે મધ અને ઘીને સરખા ભાગે ભેગા કરવા. અરેષ્ટ જેવી જ જટિલ પ્રક્રિયાઓ દ્વારા ઔષધિના ગુણોને વધારીને વધુ અસરકારક બનાવાય છે. તો આ બધી બાબતો ભેગી મળીને એક સંપૂર્ણ દૃષ્ટિકોણ બનાવે છે. આ માત્ર ઉપચારોની યાદી નથી, પણ પ્રકૃતિ અને શરીર વચ્ચેના સંબંધને સમજવાની એક ભાષા છે. ટૂંકમાં દરેક પદાર્થ ઔષધિ છે, અને બધું સ્વાદ, શક્તિ અને સંસ્કારથી જોડાયેલું છે. આ પ્રાચીન જ્ઞાન આપણને દરેક ભોજનને એક નવા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરણા આપે છે.